हेलो फ्रेंड्स, वेलकम टू किचन विथ सेज। હવે આપણે આગળના વિડીયોમાં મેં ખીચડી મૂકેલી છે, સાદી ખીચડી, અને હવે અત્યારે કઢી બનાવું છું। કઢી અને ખીચડી તમે આરામથી જોડે ખાઈ શકો છો અને એકદમ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગશે। તો ઘરે જરૂરથી ટ્રાય કરજો એક વખત, અને મારી રેસીપી કેવી લાગી કમેન્ટમાં મને જરૂરથી જણાવજો। સેજોરાના જય જિનેન્દ્ર કહેતા તો રહી જ ગયું આપણે। તો હવે આપણે એના માટે શું જોઈશે એ તમને ઇન્ગ્રેડિયન્ટ્સ ઝડપથી જણાવી દઉં। એના માટે મેં 2 વાટકા છાશ લીધેલી છે, આટલા 2 વાટકા છાશ લીધેલી છે। 2 ચમચી ચણાનો લોટ લીધેલો છે, આપ જોઈ શકો છો ચણાનો લોટ છે। સોલ્ટ લીધેલું છે 1 ચમચી, અને વઘાર કરવા માટે મેં સૂકી મેથી લીધેલી છે, અને તજ લીધેલો છે વઘાર કરવા માટે, અને રાઈ લીધેલી છે 1 ચમચી રાઈ લીધેલી છે। હવે આને વઘાર કઈ રીતે કરવો એ તમને જણાવું છું। તો જો તમારી પાસે લાલ મરચું હોય તો લાલ, અને લાલ સૂકું મરચું હોય તો લાલ સૂકું મરચું, અથવા તો લીલું મરચું પણ થોડી તીખાશ માટે નાખી શકાય છે। અને આદુનો ટેસ્ટ પણ સુપર્બ લાગે છે, અહીંયા આપણી પાસે અવેલેબલ નથી, એટલે તમારે લીલું મરચું અને આદુને થોડો કટકો છૂંદીને, છીણીને નહીં પણ છૂંદીને નાખવો, કેમ કે છીણા કરવાથી એની અંદર કઢીમાં વચ્ચે વચ્ચે આવશે, એ ખાવાની મજા નહીં આવે, એટલા માટે થોડું એને છૂંદીને પછી ઓનલી ટેસ્ટ માટે જ, જે આદુનો ટેસ્ટ આવે છે એના માટે જ તમારે આદુનો ટુકડો 1 નાખવો। અત્યારે આપણી પાસે અવેલેબલ નથી એટલે નથી નાખતા, પણ તમે બનાવતા હોય ત્યારે જરૂરથી નાખજો જો તમારી પાસે અવેલેબલ હોય તો। અત્યારે આપણે લાલ સૂકું મરચું નાખશું વઘાર કરવા માટે, આમાં લેવાનું રહી ગયું છે। હવે વઘાર કઈ રીતે કરવો એ તમને આગળ શીખવું છું। હવે 1 ચમચી મેં ઘી લીધેલું છે, ઘીમાં જ વઘારવી આને। કઢીને ઘીમાં બનાવશો તો એનો ટેસ્ટ એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી લાગશે। તો 1 ચમચી ઘી લીધું છે। ગેસની ફ્લેમ ધીમી જ રાખવી, કેમ કે ઘી છે એ તરત થઈ જશે। આપણું ઘી થઈ ગયું છે, ગેસની ફ્લેમ ધીમી રાખેલી છે। હવે એની અંદર આપણે લાલ મરચું, તજ, અને જરા આમથી ચપટી મેથી અને રાઈ, આટલી વસ્તુ ઘીની અંદર એડ કરી દેવી। બધી જ વસ્તુ તતડે થોડી થોડી, પછી એને આપણે કઢી વઘારશું। એની અંદર લીલો લીમડો પણ આની અંદર નાખી શકો છો, મીઠો લીમડો, સૂકો હોય તો સૂકો, અને લીલો હોય તો લીલો મીઠો લીમડો આની અંદર નાખી શકો છો। લીમડાનો ટેસ્ટ સુપર્બ લાગે છે, ટ્રાય જરૂરથી કરજો। આ તતડે ત્યાં સુધી આપણે આપણી પાસે સોલ્ટ છે એ આની અંદર એડ કરી દઈશું। 1 ચમચી ચણાના લોટને મેં છાશની અંદર મિક્સર ગ્રાઇન્ડરથી ચર્ન કરી લીધું છે, જો બતાડું છું આવી રીતે બેવું મિક્સ કરી લેવું એની અંદર, એટલે લમ્સ ના રહે અંદર। હવે આપણી વસ્તુ વઘાર તતડી ગયો છે, એની અંદર ગેસ ધીમો રાખવો। હવે એની અંદર હું છે કઢી માટેની છાશ તૈયાર કરેલી હતી એડ કરી દઈશું એની અંદર। આને તમે મસાલાવાળી પણ બનાવી શકો છો। મસાલાવાળી બનાવવા માટે જ્યારે તમે વઘાર કરી રહ્યા હોય ત્યારે તરત જ 1 ચમચી લાલ મરચું નાખી દેવું। લાલ મરચું પડે નહીં એનું ધ્યાન રાખવું। લાલ મરચું નાખ્યા પછી એની અંદર સૂકું મરચું અને લીલું મરચું બેવું ના નાખવા। લાલ જે મસાલામાં મરચું આવે છે એ નાખેલું હોય તો આ 2 મરચાં નાખવાની જરૂર નથી। લાલ મરચું નાખીને તરત જ આપણી પાસે જે છાશ હતી, ચણાના લોટવાળી છાશ, એ તરત વઘાર કરી દેવો। છાશ જ્યારે આપણે લીધેલી ત્યારે એની અંદર ચણાનો લોટ, મીઠું અને હળદર અને મીઠું બેવું 1-1 સ્પૂન લેવા, એની અંદર પહેલાં ગ્રાઇન્ડરની મદદથી ગ્રાઇન્ડ કરી લેવું, અને પછી આની અંદર મરચું મૂકીને તરત જ એ બધી વસ્તુ વઘારી દેવી। એ થશે આપણી મસાલા કઢી।
અત્યારે આપણે આ કઢી ખીચડી બનાવી રહ્યા છીએ. ખીચડીનો વિડીયો મેં આગળ જસ્ટ હમણાં મૂકેલો જ છે, આપ જોઈ શકો છો. હવે આપણી આ કઢીને 5 થી 7 મિનિટ ઉકળવા દેવી મીડિયમ આંચ ઉપર. આની અંદર એક ટુકડો ગોળનો પણ નાખવાનો છે. આવી રીતે ગોળ ના હોય આપણી પાસે તો 1 ચમચી ખાંડ પણ નાખી શકો છો. છાશ આપણી કેટલી ખાટી છે એના પ્રમાણે ગોળ અથવા તો ખાંડ નાખવી. જુઓ, કઢીનું પ્રપોર્શન આ રીતે હું તમને બતાડું છું. આટલું ઘાટું રાખવું, બહુ વધારે પડતો ચણાનો લોટ અને બહુ ઓછો પણ ચણાનો લોટ ના રાખવો. બિગનર્સને જણાવી દઉં કે પાણી જેવી આપણી કઢી ના થાય એના માટે ચણાનો લોટ પ્રોપર પ્રપોર્શનમાં નાખવું. જો દહીં લે હોય તો 1 દહીં અને 2 વાટકા પાણી, એવી રીતે એનું પ્રપોર્શન લેવું. અત્યારે મેં છાશ લીધેલી હતી. સો ફ્રેન્ડ્સ, આને 5 થી 10 મિનિટ ઉકળવા દઈશું. ઉકળી જાય પછી એને તમે કઢી અને ખીચડી તરત જ ખાઈ શકો છો. પછી એની અંદર ગેસ બંધ કર્યા પછી કોરિએન્ડર નાખવી. તો આજની તમને મારી આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાંઈ પણ જાણવું હોય આના વિશે હજુ પણ તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.